બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેરવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના યાકુતપુરા જબરી મિલ વોર્ડ નંબર 5ના સ્થાનિક જાગૃત નાગરિક અફઝલ શેખ ઉર્ફે પટેલ અને અય્યુબભાઈ લોહારની આગેવાની હેઠળ વોર્ડ નંબર 5ના સફાઈ કર્મચારીને મોઢું મીઠું કરાવી ફૂલહાર પહેરાવી બુકે આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। બકરી ઈદ નિમિત્તે ઉત્તમ સફાઈ કામગીરી બદલ સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર બકરી ઈદ નિમિત્તે વડોદરા મહાનગર સેવા સદન સફાઈ કર્મચારીઓએ યાકુતપુરા અજબરી મિલ સહિતના વિસ્તારોમાં સફાઈ અને સ્વચ્છતા જાળવવા માટે નોંધપાત્ર કામગીરી કરી હતી। તેમની આ સેવા ભાવના અને મહેનતને બિરદાવવા માટે આજે યાકુતપુરા અજબરી મિલ અને સીએમડી ગ્રુપ દ્વારા સફાઈ કર્મચારીઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે સફાઈ કર્મચારીઓનો તે વિસ્તારના સામાજિક કાર્યકર હરમેશ પ્રજાને કોઈ પણ સમસ્યા હોય કોઈ પણ જાતના ભેદભાવ વગર તે સમસ્યાનું નિરાકરણ લાવવા અધિકારીઓને રજૂઆત કરે છે અને તે સમસ્યાઓ નિરાકરણ લાવે છે। તે અફઝલ પટેલ અને આગેવાનોની પુષ્પગુચ્છ અર્પણ કરીને પુષ્પાભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત આગેવાનો અને સમાજના લોકોએ સફાઈ કર્મચારીઓની નિષ્ઠા પરિશ્રમ અને જનસેવા પ્રત્યેની ભાવનાની પ્રશંસા કરી હતી। તેમને જણાવ્યું હતું કે શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા સફાઈ કર્મચારીઓનું યોગદાન અમૂલ્ય છે અને આવા કર્મચારીઓના સન્માનથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો તમામ સફાઈ કર્મચારીઓને બકરી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ભવિષ્યમાં પણ આવી જ નિષ્ઠાપૂર્વક સેવા આપતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। રિપોર્ટ અઝીઝ ઝુપેરવાલા। એમના માટે બી ભાઈ તાલીઓ બને છે। અમારા વિસ્તારના છે અમારા ફળિયા भाई गोविंद भाई के लिए खास तालियां। भाई बहुत ज्यादा एक्टिव रहते हैं हमारे इधर। हाँ तालियां बजाओ यार, तालियां होना चाहिए। ભાઈ એમના માટે બી ભાઈ તાલીઓ બને છે। બહુ મહેનત છે એમની અમારા વિસ્તારના જ છે અમારા ફળિયાના જ છે ખાસ ને અમારા વિસ્તારનું બહુ ધ્યાન રાખે છે। શાંતિલાલ ભાઈ તમારો બી બહુ ખૂબ ખૂબ આભાર। અમારા વિસ્તારનો ખાસ ધ્યાન રાખે એના માટે અમને ગર્વ થાય છે ખાસ કરીને કે અમારા વિસ્તારનું ખાસ આ લોકો ભાઈ છે કર્મચારી છે ને બહુ કામગીરી એમની પણ બહુ સરસ છે। ભાઈ ખાસ તાલીઓ બને છે એમના માટે। हमारे अजीत भाई बीबी न्यूज़ के अजीत भाई, हाँ इनके भी बहुत कामगिरी बहुत मेहनत है हमारे विस्तार की बहुत तारीफ होती है। हमारे एक फोन पे भी ये तरत ही आ जाते हैं। कोई भी अच्छा बुरा वक्त होता है तो हमारे साथ रहते भाई तारीफ बनती है इसके लिए। आज वडोदरा शहर याकूतपुरा अजबड़ी मिल पास जे कचरा पेटी अँ आगे आवेली है घना समय थी आगे जे कचरानो जे त्रास हतो ते त्रास आज दूर करवामां आव्यो हतो। खरेखर तो अहींथी आवती जती जे जनता थी ते बहुत ત્રાહિમામ पोकारी गई हती केम के कचराना कारणे जे रीते गंदकीनुं उत्पन्न थतुं हतुं ने गंदकीथी लोको बीमार पड़ता हता त्यारे आज वोर्ड नंबर 5 તમામ કર્મચારીઓને આજે અમે અહીં આગળ બોલાવી સન્માનિત કર્યા છે। તેનું મુખ્ય કારણ મુખ્ય ઉદ્દેશ એ છે કે ગઈ આ જે બકરા ઈદ જે ચાલી રહી છે બકરા ઈદ માટે કોર્પોરેશન માટે જે ઝુંબેશ ચલાવવામાં આવી હતી કે વિસ્તારના અંદર જે બી બકરા કે પાડાનો જે બી વેસ્ટ નીકળે છે તેને સફાઈ કરીને ત્યાં ગાડીઓના અંદર નાખવામાં આવે। તે ગાડીઓ અને તે સફાઈ માટેનો જે વોર્ડ નંબર 5ના કર્મચારીઓ દ્વારા જે રીતની કામગીરી કરી છે તે તારીફે લાયક છે। એટલે અમે તમામ અધિકારીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાડીએ છીએ, એમનું અભિનંદન કરીએ છીએ કે બહુ સારી કામગીરી કરી છે। સાથે સાથે ડેપ્યુટી કમિશનર
સુરેશભાઈ તુવેર દ્વારા પણ આ વિસ્તારની મુલાકાત લઈ વારે ઘડીએ અહીં આગળ ચેતતા પગલાં ભરતા હતા અને કર્મચારીઓને સૂચન કરતા હતા કે ભાઈ આ વિસ્તારની દેખરેખ રાખે અને સારામાં સારી કામગીરી કરવામાં આવે કે તાકી કોઈ જાતની ફરિયાદ ન ઉઠે. હું તો એમ જ કહું છું કે વોર્ડ નંબર 5 દ્વારા જે રીતે આ બધી સફાઈ કરવામાં આવી તે લીધે અમુક જે બીજા ઘણા બધા વોર્ડ છે 19 વોર્ડ, તે 1919 વોર્ડમાં આ રીતની જો કામગીરી થાય તો વિસ્તારમાં જે સ્વચ્છતા અભિયાન જે રીતે ચલાવવામાં આવે છે તે આ રીતનું કામગીરી કરવામાં આવે તો હું ખૂબ એમને વડોદરા શહેરને અને તમામ વડોદરા મ્યુનિસિપાલિટી કમિશનરના અંડરમાં આવતા દરેક કર્મચારી અધિકારીઓને ખૂબ અભિનંદન પાઠવું છું. આપણો પરિચય? સામાજિક કાર્યકર આમ આદમી પાર્ટી નેતા હુસેનભાઈ મુલતાની. વોર્ડ નંબર 5ના અમે કર્મચારી છીએ. ઠીક છે. અજબડી મિલમાં અમે લોકો જે 3 દિવસ સારી કામગીરી કરી એની માટે અફઝલભાઈએ અમને બોલાવ્યા છે. એમનો માન સન્માન કરવા માટે અમને અહીંયા એકત્રિત કર્યા છે. એ બદલ અફઝલભાઈનો ખૂબ આભાર છે. નંબર 5માંથી તમને કેવી રીતે રિસ્પોન્સ મળ્યો છે? સારો રિસ્પોન્સ મળ્યો છે. જ્યારે જેટલા પણ સાધન સામગ્રી મને જોતા હતા પૂરતા પડ્યા એટલા સાધન સામગ્રી મેં અફઝલભાઈને પૂરા રાખ્યા છે. અફઝલભાઈનો એક ફોન આવે કે ભાઈ નરેન્દ્રભાઈ મારે આ સાધનની જરૂર છે તો મેં તાત્કાલિક જ એમને વ્યવસ્થા કરી આપી છે અને સારી કામગીરી કરી એની માટે અમને અહીંયા સન્માનિત કર્યા છે એ લોકોએ. નરેન્દ્રભાઈ પ્રકાશભાઈ મારવાડી. 5ના સફાઈ કર્મચારીઓનું આજે સન્માન કર્યું છે, તમે શું કહેશો? આજે અમારા માટે બહુ મોટી ગર્વની વાત છે કે અમારા વિસ્તારના વોર્ડ નંબર 5ના અંદર આવા જાબાજ એવા ઓનહાર જે કર્મચારી છે, જે અમારા નરેન્દ્રભાઈ છે, અમારા સાહિલભાઈ છે, અમારા ભરતભાઈ છે, ગોવિંદભાઈ છે, રમેશભાઈ છે, એ ગમે જે બી હોય એ કર્મચારી ને અહીંના લાગતા કરતા વોર્ડમાં જે કંઈ બી તકલીફ થાય છે એને મેં એમને સંપર્ક કરું છું કે ભાઈ આવી રીતે મારા તકલીફ છે અમારા વોર્ડમાં, તો એ તાત્કાલિક ધોરણે એ તકલીફો દૂર કરવામાં આવે છે. ને મેં ગમે ત્યારે એમને ફોન કરું, રાત હોય દિવસ હોય ગમે તેવી પરિસ્થિતિમાં ફોન કરું તો મારું કામ થોડાક સમયમાં પૂરું થઈ જાય છે. મારું નામ शेख अफजल पटेल. वार्ड नंबर 5 के जितने भी कर्मचारी हैं उन सब का हम तहे दिल से शुक्रिया अदा करते हैं जो उन्होंने यहाँ पर जो कामगिरी की है इस वार्ड में. ये वो हाल था कि यहाँ से जो गुजरने के लिए लोग सोचते थे कि भाई हम यहाँ से निकले कि नहीं. आज ये हाल हो गया है कि एक बगीचे जैसा हाल हो गया ये यहाँ पर कि एक खूबसूरत बगीचा बना दिया हो. इन लोग की जो मेहनत है, जो कर्मचारी की, जो ऑफिसरों की, उनका हम तहे दिल से शुक्रिया अदा करते हैं. अल्लाह हाफिज़. दुआ में याद रखना. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.